હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની અંદર આવેલી ટોપ 6 પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું વર્ષ 2025માં અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર આપણે ગુજરાતની ટોપ 6 પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં જે કોલેજ વાઇઝ કટ ઓફ છે કેટલું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે સાથે કેટેગરી વાઇઝ એટલે કે ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી, એસસી અને એસટી અને સાથે સાથે આવી રીતે આપ કેટેગરી વાઇઝ પણ કટ ઓફ છે જોઈ શકો છો ટોપ 6 પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું. અને ત્યારબાદ સીટના પ્રકાર મુજબ એટલે કે ગવર્મેન્ટ કોટાનું કેટલા રેન્ક સુધી કટ ઓફ રહી શકે છે કેટેગરી વાઇઝ, સાથે સાથે મેનેજમેન્ટ કોટાનું કેટલા સુધી ગુજરાત રેન્ક છે, તો આપ એ કોલેજની અંદર સેફ ઝોનમાં આવો છો તે આપ માનીને ચાલી શકો છો. ત્યારબાદ ગુજરાત રેન્ક મુજબ કટ ઓફ આપવામાં આવેલું છે. અને વર્ષ 2025 માટે જીક્યુ અને એમક્યુ ની ટ્યુશન ફીસ છે એ કેટલી છે, તો જે એફઆરસી ની આ વર્ષે જે ફીસ અપડેટ કરવામાં આવી છે તેના રિલેટેડ જે પણ માહિતી હતી, જે પીડીએફ હતું આ વર્ષે જે અપડેટેડ ફીસ હતી એ પીડીએફ ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવ્યું છે. તો જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર એડ નથી થયા એ વિદ્યાર્થીઓ કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં આગળ જઈને જોઈન થઈ શકે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ આપ જોઈ શકો છો, સૌથી પ્રથમ મેડિકલ કોલેજ કઈ છે ગુજરાતની ટોપ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં ગણી શકો છો એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ. જે એક મ્યુનિસિપાલિટીથી ચાલતી હોય છે, અમદાવાદ મ્યુનિસિપાલિટીના સંદર્ભથી ચાલતી હોય છે એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ, જેનું કટ ઓફ અમુક લાસ્ટની જે જીઈએમઆરએસ છે એના કરતાં પણ પહેલા ક્લોઝ થઈ જતું હોય છે. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. એ કઈ યુનિવર્સિટીમાં સંકળાયેલી છે? ગુજરાત યુનિવર્સિટી સાથે. હવે કેટેગરી અને ગુજરાત રેન્ક, કેટલી તમારી કેટેગરી મુજબ તમારો ગુજરાત રેન્ક કેટલો છે તો તમે સેફ ઝોનની અંદર આવો છો અને આપને એનએચએલ મેડિકલ કોલેજની અંદર મળવાની સંભાવનાઓ સૌથી વધુ છે. સૌથી પ્રથમ ઓપન કેટેગરી, ત્યારબાદ ઈડબ્લ્યુએસ, ત્યારબાદ ઓબીસી કેટેગરી, ત્યારબાદ એસસી અને એસટી. લાસ્ટ બે તે ટાઈપની વિડીયો હતા, બે ટાઈપના વિડીયો ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજો સાથે સાથે જીઈએમઆરએસની અંદર, એની અંદર મેં એમક્યુ નથી એડ કર્યું. તો આ વિડીયો હવે જે પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું કટ ઓફ બનાવીશ એની અંદર એમક્યુ પણ એડ કરી લીધું છે, જેથી આપના એક જ જગ્યાએ બધી વસ્તુઓ મળી રહે. સૌથી પ્રથમ ઓપન કેટેગરી માટે તમારો ગુજરાત રેન્ક કેટલો છે તો તમે સેફ ઝોનમાં છો 2145 થી 2155. ત્યારબાદ ઈડબ્લ્યુએસ ની અંદર 2530 થી 2538, ઓબીસી ની અંદર 2788 થી 2795, એસસી ની અંદર 4591 થી 4599, એસટી ની અંદર 13615 થી 13622. મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો આપનો રેન્ક જો 7991 થી 7997 ની વચ્ચે છે તો આપ સેફ ઝોનમાં છો. હવે એનએચએલ મેડિકલ કોલેજોની એક વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર લોકલ કોટા પણ એપ્લાય થતો હોય છે સેમ રીતે સ્વીમરની અંદર. પણ આપ ટોટલ સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો ઓપન કેટેગરીની 77 સીટ છે, ઈડબ્લ્યુએસ ની 19, ઓબીસી ની 50, એસટી કેટેગરી માટે 28 સીટ છે, એસસી કેટેગરી માટે 13 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 25 સીટો છે, જ્યારે એનઆરઆઈ ની જે સીટો છે 38 છે. આમ કુલ જોઈ શકો છો કે એનએચએલ મેડિકલ કોલેજની અંદર 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. 250 છે, આની અંદર ઇશ્યુ છે 250 થાય છે, તો 250 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે જે પણ જો કોઈ ઇશ્યુ હશે તો હું કોમેન્ટની અંદર પિન કરી દઈશ, તો આપ જોઈ લેજો. 250 મારા મુજબ 250 કુલ સીટો ત્યાં આગળ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની બીજી સૌથી શ્રેષ્ઠ પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે સ્મીમર મેડિકલ કોલેજ સુરત. આની અંદર પણ લોકલ કોટા એપ્લાય થતો હોય છે. જે આ ફીસ છે એ મેં લાસ્ટ ટાઈમ જો એડમિશન થયું હતું એ મુજબ લખી છે. તો આપને જો અપડેટેડ જોવી છે તો અપડેટેડ આપ એફઆરસી ની જે પીડીએફ છે વોટ્સઅપ ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવેલું છે, ત્યાં આગળ જઈને આપ જીક્યુની, એમક્યુની, એનઆરઆઈની જે ફીસ છે આ વર્ષે એ જોઈ શકો છો. સ્મીમર મેડિકલ કોલેજ એ વીર નર્મદ ગુજરાત છે, ગુજરાત યુનિવર્સિટી છે તેના સાથે સંકળાયેલ છે. વીર નર્મદની જે યુનિવર્સિટી છે સાઉથ ગુજરાતની, દક્ષિણ ગુજરાતની, એના સાથે સંકળાયેલી છે. ત્યારબાદ કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી મુજબ જોઈએ તો ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન માટે જોઈએ તો 3015 થી 3023 ની અંદર આવો છો તો આપ સેફ ગુજરાત રેન્ક ની અંદર આવો છો તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ માટે 3215 થી 3220, ઓબીસી માટે 3854 થી 3860, એસસી માટે 5845 થી 5852, એસટી માટે 13790 થી 13799. મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો 9337 થી 9342. હવે સીટોની ફાળવણી જોઈએ. ત્યાં આગળ ઓપન કેટેગરીની 77 સીટ છે, ઈડબ્લ્યુએસ ની 18 સીટ છે, ઓબીસી ની 51 સીટ છે, એસસી ની 13 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે,
એસટી કેટેગરી માટે 28 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 25 સીટો છે, જ્યારે એનઆરઆઈ કોટા માટે 38 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. આમ આપ જોઈ શકો છો કે 250 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે દર વર્ષે. ત્યારબાદ ગુજરાતની ત્રીજી સૌથી શ્રેષ્ઠ પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે અને સૌથી જૂની એટલે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. ત્યાં આગળ કેટેગરી અને ગુજરાત રેન્ક મુજબ જોઈએ. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા માટે પણ જોઈશું. ગુજરાત રેન્ક ઓપન માટે 4039 થી 4045, ઈડબ્લ્યુએસ માટે 4384 થી 4390, ઓબીસી માટે 5340 થી 5346, એસટી માટે 6259 થી 6266. એસટી માટે જોઈએ તો 14905 થી 14912. ત્યારબાદ મેનેજમેન્ટ કોટા માટે જોઈએ તો 9631 થી 9640. હવે સીટોની ફાળવણી દર વર્ષે કઈ રીતે કરવામાં આવે છે? ઓપન કેટેગરી માટે 46 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 11 સીટો છે, ઓબીસી માટે 30 સીટ છે, એસસી કેટેગરી માટે 8 સીટ છે, એસટી કેટેગરી માટે 17 સીટો છે, મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને એનઆરઆઈની 23 સીટો છે. આમ કુલ જોવા જઈએ તો 150 કુલ સીટોની દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની ચોથી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, જે પહેલા એલજી ના નામથી ઓળખાતી હતી, હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અથવા નમો મેડિકલ કોલેજ નામથી ઓળખાતી હોય છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ પહેલા એસપી યુનિવર્સિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી, પણ વર્ષ 2019 થી એ મેડિકલ કોલેજ ભાઈકકા યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ત્યાં આગળ કેટેગરી અને ગુજરાત રેન્ક જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક મુજબ જોઈએ તો ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. હવે ગુજરાત રેન્ક મુજબ જોઈએ ઓપન માટે 2989 થી 2995 ની અંદર આવો છો તો સેફ ઝોન ની અંદર છો. ઈડબ્લ્યુએસ માટે જોઈએ 3307 થી 3313, ઓબીસી માટે 3831 થી 3840, એસટી માટે 5354 થી 5362, એસટી માટે 13967 થી 13975. મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો 10382 થી 10390. હવે સીટોની ફાળવણી દર વર્ષે કઈ રીતે કરવામાં આવતી હોય છે? ઓપન કેટેગરી માટે 62 સીટો છે, ઈડબ્લ્યુએસ માટે 15 સીટો છે, ઓબીસી માટે 41, એસસી માટે 10 સીટો, એસટી માટે 22 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. મેનેજમેન્ટ કોટાને 20 સીટ છે, જ્યારે એનઆરઆઈ કોટાની 30. આમ કુલ જોવા જાવ તો દર વર્ષે નમો મેડિકલ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની અંદર 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની પાંચમી સૌથી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન માટે જોઈએ તો 3134 થી 3140, ઈડબ્લ્યુએસ માટે જોઈએ 3344 થી 3352, ઓબીસી માટે જોઈએ 3828 થી 3835, એસસી માટે જોઈએ 6122 થી 6128, એસટી માટે જોઈએ તો 14625 થી 14632, મેનેજમેન્ટ કોટા માટે જોઈએ તો 10450 થી 10455. સીટોની ફાળવણી ઓપન માટે 30 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઈડબ્લ્યુએસ માટે 8 સીટો છે, ઓબીસી માટે 21 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી માટે 5 સીટો છે, એસટી કેટેગરી માટે 11 સીટો છે, મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને એનઆરઆઈ કોટા માટે 15 સીટો. આમ દર વર્ષે કુલ 100 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે અને જોડાયેલા છે તેમને મળતા લાભો કયા કયા છે? સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગની અંદર તમારો રેન્ક અને તમારા ગુજરાત રેન્ક મુજબ અને અમુક ફેક્ટરો અફેક્ટ કરતા હોય છે એ મુજબ તમારી શ્રેષ્ઠ કોલેજની ચોઇસ ફિલિંગ કરી આપવામાં આવતી હોય છે. દરેક રાઉન્ડને લગતી બધી જ અપડેટ આપણે ગ્રુપની અંદર અને પર્સનલી પણ મોકલી આપવામાં આવશે જ્યારે રજીસ્ટ્રેશન બાદ. ત્યારબાદ ફીસ કઈ રીતે ભરવી, ઓનલાઈન ભરવી, ઓફલાઈન ભરવી, ઓનલાઈન કયા માધ્યમથી ભરી શકો છો, ઓફલાઈન ડિમાન્ડ ડ્રાફ્ટ ચેકથી કઈ રીતે ભરવાની રહેશે, પ્રથમ રાઉન્ડ બાદ અપગ્રેડ કઈ રીતે કરવું, સેકન્ડ રાઉન્ડની અંદર, થર્ડ રાઉન્ડ, મૂક રાઉન્ડ અને સ્ટેટ રાઉન્ડ સુધી કઈ રીતે અપગ્રેડ કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમને અલોટ થયેલ જે પણ કોલેજ છે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, મૂક રાઉન્ડની અંદર હોસ્ટેલ તથા તે કોલેજ અલોટ થઈ તેની હોસ્ટેલ અને મેસ ફીસ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ ટૂંકમાં સમજાવ્યું છે આટલા લાભો મળતા હોય છે, આના કરતાં વધુ મળતા હોય છે. જે વિદ્યાર્થીઓ જોઈન થવા માંગે છે પેઇડ કાઉન્સિલિંગમાં એ વિદ્યાર્થીઓ આ નંબર પર પોતાનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ ગુજરાતની છઠ્ઠી સૌથી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ એટલે કઈ છે?
છઠ્ઠી શ્રેષ્ઠ મેડિકલ કોલેજ એટલે કે જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન માટે જોઈએ તો 2893 ફ્લેટનું 29 ની અંદર આવો છો તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ ની અંદર 3184 થી 3192 ની અંદર આવો છો તો આપ સેફ ઝોનમાં છો. ઓબીસી ની અંદર 3498 થી 3505 ની અંદર આવો છો સેફ ઝોનમાં છો. એસટી ની અંદર 5081 થી 5088 ની અંદર આવો છો તો આપ સેફ ઝોનમાં છો. એસટી માટે 14126 થી 14132 ની અંદર આવો છો તો સેફ ઝોનમાં છો. મેનેજમેન્ટ કોટામાં જો આપનો રેન્ક 5607 થી 5612 ની વચ્ચે આવો છો તો આ કોલેજની અંદર આપની સૌથી વધુ ચાન્સીસ છે. દર વર્ષે કેટલી સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે ને કેટેગરી વાઇઝ. ઓપન કેટેગરી માટે 46 સીટ, ઈડબ્લ્યુએસ માટે 11 સીટ, ઓબીસી માટે 30 સીટો, એસટી માટે 8 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. એસટી કેટેગરી માટે 17 સીટો, મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે અને એનઆરઆઈની 23. આમ કુલ જોવા જાવ તો 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે વિડીયોનો અંત આપણે એક વિચાર સાથે કરીશું. તોફાની પવન સામે દીવો બળવો એ જ સાચી હિંમત છે, જે ગુજરાતી એક મહાન કવિ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલું છે. એટલે કે તોફાની પવન સામે દીવો બળવો એ જ સાચી હિંમત છે. એટલે કે મુશ્કેલીના સામે જે વ્યક્તિ ગીવ અપ નથી કરતું એ જ સાચી રીતે ટકી શકે છે. તો આ વિડીયો જે વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોયો છે એ વિદ્યાર્થીઓ થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ. અને જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોઈન નથી થયા વોટ્સઅપ ગ્રુપની અંદર, એ વિદ્યાર્થીઓ કોમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, ત્યાં આગળ જઈને એ લોકો જોઈન થઈ શકે છે. અને જે વિદ્યાર્થીઓ પેઇડ કાઉન્સેલિંગમાં જોઈન થવા માંગે છે એ આપેલ નંબર હતો 8141535323, એ નંબર પર સંપર્ક કરી શકે છે. આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 ની અંદર પાર્ટ 2 અથવા પાર્ટ 3 પણ થઈ શકે છે, કેમ કે ગુજરાતની અંદર પ્રાઇવેટ મેડિકલ કોલેજો સૌથી વધુ આવેલી છે. તો આપણે દરેક વિડીયોની અંદર 5 થી 6 મેડિકલ કોલેજો કવર કરીશું. તો જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.